હોળીના તહેવાર પહેલા શું સુરતમાં નશાનો મોટો જથ્થો ખપાવવાની તૈયારી ચાલી રહી હતી? દિલ્હીથી આવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ગુપ્ત રીતે લાવવામાં આવતો મલાના ક્રીમનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે. પશ્ચિમ રેલવેની એલસીબીએ 3 આરોપીઓને ચરસ સાથે ઝડપી લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. પશ્ચિમ રેલવે એલસીબીને બાતમી મળી હતી કે દિલ્હીથી સુરત આવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં 3 શખ્સો ચરસનો જથ્થો લઈને આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ટ્રેનમાં વોચ ગોઠવી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 3 આરોપીઓ પાસેથી કુલ 923 ગ્રામ મલાના ક્રીમ એટલે કે ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચરસના જથ્થા સહિત કુલ રૂપિયા 2,50,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મનાલીના બજારમાંથી ચરસ ખરીદી કરીને હોળીના તહેવાર દરમિયાન સુરતમાં વેચાણ કરવા લાવી રહ્યા હતા. વેસ્ટર્ન રેલવે વડોદરા યુનિટના એલસીબી સુરત બ્રાન્ચને તેમના કર્મચારીઓને એક માહિતી મળેલી, જે આધારે એર્નાકુલમ એક્સપ્રેસમાં દિલ્હી બાજુથી સુરત આવતી ટ્રેનમાં અમુક ઇસમો કંઈક ગેરકાયદેસર નશીલો પદાર્થ લઈને સાથે આવી રહ્યા છે તેવી માહિતી મળેલી. જે આધારે સ્ટાફના કર્મચારીઓએ ટ્રેન ચેક કરતા આવતા હતા અને જે બાતમી મુજબના જે ઇસમો છે તે મળી આવેલ હતા, જેમને ચેક કરીને તેમની પાસેથી શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ, જેથી તેમને સુરત રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવેલ હતા અને ઉતારીને એફએસએલ અધિકારીની હાજરીમાં તેમની પાસેથી મળી આવેલ માદક પદાર્થની ચકાસણી કરતા તે ચરસ હોવાનું જણાઈ આવેલ. જે ચરસનો જથ્થો 923 ગ્રામ નો મળી આવેલ, જેની કિંમત આશરે 2,30,000 રૂપિયા થાય છે. જે આધારે એલસીબીની ટીમ દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ 3 આરોપીઓ જે પકડાયા છે તેમની આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવેલ છે, જેના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને તેમની આગળ ડીપમાં તપાસ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે 3 આરોપીઓ છે એ ફરવા માટે પ્રથમ દિલ્હી જઈને પછી ત્યાંથી વૈષ્ણોદેવી ગયે અને ત્યાંથી વૈષ્ણોદેવીથી મનાલી આવેલા અને મનાલી બજારમાં આ લોકોએ આ જથ્થો કોઈ ઈસમ પાસેથી ખરીદેલ છે અને એ લોકો આજે આવનાર હોળી ધૂળેટીનો તહેવાર છે તે નિમિત્તે બધા મિત્રો સાથે આનું સેવન કરવા માટે થઈને લઈ આવ્યા છે તેવું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે. તેમ છતાં હજી ડીપમાં એમની પૂછપરછ કરીને કોની પાસેથી લાયા છે ખરેખર અને ખરેખર આનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાના હતા, કે કોઈને વેચવાના હતા કે કોઈક આમાં વેપાર ધંધામાં ઉપયોગ કરવાના હતા, આ કાયમ આવી ટેવવાળા છે, તે બધા પાસાઓ અમે ચકાસી રહ્યા છે. ભૂતકાળમાં અત્યાર સુધી એ લોકો આવા કોઈ ગુનામાં પકડાયા હોય તેવી જાણકારી અત્યાર સુધી મળી નથી, પરંતુ તેમ છતાં મહારાષ્ટ્ર રાજ્યમાં પકડાયા હોય કાં તો બીજા અન્ય કોઈ રાજ્યમાં પકડાયા હશે તો તેની અમે કાર્યવાહી કરીને તપાસ કરી રહ્યા છીએ. હાલ 3 આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.